brought to you by V-Guard, a product by Sensodyne and Vimal. We are Zubaki. ચરેલ ગામે મુશળધાર વરસાદથી પાણી જોવા મળ્યું. ગામના જળાશયોમાં હિલોળા મારતું પાણી. પહેલા વરસાદમાં જ ડેમ તળાવમાં પાણી છલકાયા. વરસાદી પાણીથી જળાશયો ભરાતા ગ્રામજનોમાં ખુશીની લહેર છવાઈ છે. વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે. કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જુબાન કેસરી. તો દળવી ગામે વરસાદની ધમાકેદાર બેટિંગ થઈ. દળવી ગામે નદી તળાવમાં વરસાદી પાણી વહેતા થયા. સૂકી પડેલી નદીમાં હવે પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. વરસાદે તરસી ધરતી પર વરસાવ્યું હેત. સર્વત્ર થયું પાણી. આ ચોથી તસવીર ગોંડલની કે જ્યાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો. ઉમવાડા અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાયા. પાણી વધુ ભરાતા એક સ્કૂલ બસ અને ટ્રેક્ટર ફસાયા. 1 કલાકમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો અને ભારે વરસાદથી શહેરના માર્ગો પાણી થઈ ગયા. રાજકોટ શહેરની વાત કરીએ તો અસહ્ય બફારા બાદ રાજકોટમાં ધોધમાર વરસાદ થયો. કાલાવાડ રોડ, જામનગર રોડ, માધાપર ચોકડી વિસ્તારમાં જોરદાર વરસાદી ઝાપટું પડ્યું અને હંમેશની જેમ પાણી ભરાયા. કેનાલ રોડ, યાજ્ઞિક રોડ વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડ્યા. પરેશાની તો થઈ, પરંતુ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક ચોક્કસ સર્જાઈ. રાજકોટથી હવે આપણે જૂનાગઢ જઈએ. જૂનાગઢ શહેરના અનેક વિસ્તારો જોશો તો અહીં પણ વરસાદ ભારે માત્રામાં જોવા મળ્યો. ખાસ કરીને ટીંબાવાડી, ચિત્તાખાના, મધુરમ, મજેવડી સહિતના વિસ્તારોમાં વરસાદ થયો હતો. તો વડાલ ગામમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. માળિયા હાટીના પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો. વરસાદ વરસતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. હવે પછીની તસવીર જૂનાગઢના ગીર પંથકની કે જ્યાં સૌથી વધુ વરસાદ જોવા મળ્યો. મેંદરડાના ઉપરવાસમાં વધુ વરસાદ પડતા નદીમાં નવા નીર આવ્યા છે. અહીંથી મધુવંતી નદી પસાર થાય છે. અત્યારે મધુવંતી નદીમાં ધસમસતા પ્રવાહ જઈ રહ્યા છે. આ નદી ખેડૂતો માટે જીવતદાન સમાન છે અને નદીને બે કાંઠે જોઈને ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી. રાહત સાથે વરસાદ મુશ્કેલી લઈને પણ આવે છે. ગીર સોમનાથમાં પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા. વેરાવળના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. સટ્ટા બજાર, તપેશ્વર રોડ આ સહિતના વિસ્તાર પાણી થયા. તો રોડ પર ભરાયેલા પાણીના નિકાલની વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો. પહેલા જ વરસાદમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. સૌરાષ્ટ્રમાં જ નહીં, ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. અંબાજીમાં ભારે વરસાદથી અનેક સ્થળોમાં પાણી ભરાયા. પ્રી મોન્સૂન પ્લાનને પહેલા વરસાદ ધોઈ નાખ્યો. વરસાદ સામે સ્થાનિક તંત્રનો પ્રી મોન્સૂન પ્લાન નિષ્ફળ ગયેલો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. પંચાયતની દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા. દુકાનનો સામાન વરસાદી પાણીમાં પલળ્યો અને ભારે નુકસાન થયું છે. મધ્ય ગુજરાતમાં પણ આ સ્થિતિ છે. વડોદરા અને ડભોઈ તાલુકામાં ધમાકેદાર વરસાદ પડ્યો. મવડી, ભાગોળ, સુંદરકુવા, સ્ટેશન રોડ આ વિસ્તારમાં વરસાદ થયો. તો કાજીવાડ, આશિયાના બિલ્ડિંગ, નવીનગરીમાં વરસાદ પડ્યો. તળાવપુરા, વકીલના બંગલા વિસ્તારમાં વરસાદ. ધરમપુરી, અકોટી, નાગડોલ, વઢવાણા, શરશેરપુરામાં વરસાદ થયો. મંડાળા, કાયાવરણ, થરવાસામાં ધોધમાર વરસાદ પડ્યો. નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી. વાતાવરણમાં ઠંડક પ્રસરી અને લોકોને બફારાથી રાહત મળી છે. બીજી તરફ સારો વરસાદ થતાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે. Product by Sensodyne and Vimal. We are Zubaki.